નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। કોર્પોરેશનના 2 વિભાગ પાણી પુરવઠા વિતરણ શાખા દ્વારા સમા ટાંકી દ્વારા પાણીનું વિતરણ હજારો નાગરિકોને કરવામાં આવતું હતું। તેમાં 6 મહિના પહેલા સ્કાડા પ્રોજેક્ટ દ્વારા અમારી ના કહેવા છતાં પણ દિવાલ તોડીને ફ્લો મીટર 400ની લાઇન ઉપર બેસાડ્યું, જેના કારણે 24ની લાઇન આખી બેસી ગઈ। છેલ્લા 6 મહિનાથી સુકલનગર નિઝામપુરા મેઇન રોડ વારંવાર અમારી ફરિયાદો પછી પણ રિપેરિંગ કરવા છતાં પાણીનું પ્રેશર 20થી 30 મીટર ઊંચે સુધી સ્થાનિકોના ફ્લેટમાં જતું। ફુવારો એટલો મોટો ઉડતો હતો, પરંતુ તેનું નિરાકરણ નથી આવતું। આજે સવારે સ્થાનિક અધિકારીને ફોન પર જાણ કરીને આજની તારીખમાં કામ નહીં થાય તો હું જે પાણી વહે છે તેમાં બેસીને ધરણા થકી વિરોધ કરીશ। જ્યાં સુધી કામગીરી પૂર્ણ નહીં થાય ત્યાં સુધી ઊભું નહીં થવું। ત્યારે આખો દિવસ કામ ચાલ્યું, અત્યારે કામગીરી ચાલુ છે અને આજે પણ વોર્ડ નંબર 1ના કેટલાક વિસ્તારોમાં પાણી નથી મળી રહ્યું। આવતીકાલે આ કામ ચાલુ રહેશે, એટલે આવતીકાલે પણ પાણીની સમસ્યાનું સર્જન થશે, કારણ કે વોર્ડ નંબર 1માં પાણીનું વિતરણ કરવા માટે સમા ટાંકી, છાણી જકાતનાકા ટાંકી, ટીપી 13 ટાંકી, 3 ટાંકી ભેગી કરીને પાણીનું વિતરણ કરવામાં આવે છે, પરંતુ આજે સમા ટાંકી બંધ રાખવાથી પાણી લો પ્રેશરથી આપવામાં આવ્યું છે। આજે સવારે જ્યારે મેં અધિકારીને કીધું કે ભાઈ જે પાણી નીકળે છે એનું કામગીરી ન કર્યું તો હું નીકળતા પાણીમાં બેસીને જ્યાં સુધી કામગીરી નહીં થાય ત્યાં સુધી વિરોધ પ્રદર્શન કરીશ। એટલે તાત્કાલિક અત્યારે કામગીરી ચાલુ છે, પણ આ કામગીરી 2 દિવસ ચાલશે। ત્યાં સુધી સમા ટાંકીમાંથી જે વિતરણ પાણીનું થાય છે એરિયામાં નહીં મળે પાણી અને નાગરિકોને પાણી ન મળવાના કારણે નુકસાન થશે। પુષ્પાબેન વાઘેલાનો ધન્યવાદ માનીશ, કારણ કે એણે અમને ઘણો બધો સપોર્ટ કર્યો છે। અમારા એક ફોન પર એ માણસ હાજર થઈ જાય છે કે ઉત્સવ તમારે શું પ્રોબ્લેમ છે શું નહીં। કોર્પોરેશનનો કોઈ પણ વ્યક્તિ અહીં જોવા આવે છે, જોઈને જતું રહે છે, પરંતુ આજે છેલ્લા 3 મહિનાથી 6 મહિનાથી તો પ્રોબ્લેમ થાય છે જ। 3 મહિનાથી છેલ્લે પુષ્પાબેનને કોલ કરો તો એ કોર્પોરેટરને કે કોર્પોરેશનમાં જઈને વાત કરે, અંદર જઈને પંચર કરી જાય અને આઈને રિપેર ના કરે। પુષ્પાબેન બી બીજા એરિયાનું બી જોવે છે। આ એરિયામાં કોર્પોરેશનના અધિકારી વસાવા સાહેબ છે, મને એટલું નામ છે, એમની સરનેમ વસાવા છે। એ વ્યક્તિ મને કહે છે હું આજે કરીશ, કાલે કરીશ। પરમ દિવસ મેં એમને ચોખ્ખું કહ્યું ફોન કરીને કે જો તમે રિપેર નહીં કરો તો પછી હું આગળ એક્શન લઈશ। તાત્કાલિક બીજા દિવસે ખોદીને મૂકી દીધું। પરમ દિવસના દિવસે મને કહે છે 1 દિવસમાં તમારું કામ પૂરું થઈ જશે। મેં તો સારું, વાંધો નહીં। કાલે આખો દિવસ પડી રહ્યું, પણ કોઈ પણ કોર્પોરેશનની વ્યક્તિ કે કોઈ પણ તંત્ર વ્યક્તિ જોવા નથી આવ્યું। અહીંયા પાણી ભરાઈને ઘરના ઓટલા સુધી આવ્યું છે પાણી। આ દિવાલો બધી ઢસાઈને જાય છે તો બી કોઈ જોવા નથી આવ્યું। મારે તાત્કાલિક ધોરણે પુષ્પાબેન વાઘેલાને કોલ કરવો પડે કે આંટી આ રીતનો આ પ્રોબ્લેમ થાય છે। એમને નથી ખબર, અમે જણાવ્યું તરત જોવા આવ્યા। એમણે સોલ્યુશન લાવવા માટે સવારે મેં કોલ કર્યો, એમને મોર્નિંગમાં 7 વાગે મેં કોલ કર્યો, 7 વાગે અહીંયા હાજર થઈ ગયા છે। એમણે મને કહ્યું આજના દિવસમાં હું તારું સોલ્વ કરી આપીશ। હવે મારે તંત્રને એટલું જ કહેવું કે તમને જ્યારે કરવાનું થાય ત્યારે તમે કેમ નથી કરતા? અમે જ્યારે કોલ કરીએ ત્યારે તમને આજે વર્ષ 1.5 વર્ષ ત્યાં થાય છે। વચ્ચે રિક્ષા બી આખી અંદર પલટી ખાઈ ગઈ હતી। લગભગ વિડીયો અમે ઓનલાઈન મૂક્યો હતો, જે વિડીયો અવર વડોદરા પર। આ જ ખાડામાં નાનું છોકરું બી પડી ગયું હતું, રિક્ષા બી પલટી ખાધી, ત્યારે બી કોઈ તંત્ર જોવા નહોતું આવ્યું। હવે આ ખાડો કર્યો છે, રિપેરિંગ કામ કરશે 6 મહિના સુધી। હું ગેરંટી આપું છું, વિડીયો બી સેવ કરી રાખજો બધા, કે આ જ વ્યક્તિ આ લોકો ખાડો ખોદશે જ પાછો। ક્યારેક સ્કાડા વિભાગ જે છે, સ્કાડા વિભાગ ને, એ આવીને વાયર રિપેર કરવાના બહાને ખોલશે, કાં તો પછી એ માટે જે કામ છે એમને મારું એટલું જ વિનંતી છે, એક જ વારમાં તમે પૂરું કરો। બહુ જ સ્થાનિક લોકોને ઘણી બધી અહીંયા તકલીફ પડી રહી છે। મારી દુકાન છે, અહીંયા કસ્ટમરને આવું ક્યાં જવું, ક્યાં ગાડી ક્યાં મૂકવી, પબ્લિકનું એ તો જોવો તમે લોકો। તમારું મન પડ્યું ત્યારે ખોદી કાઢ્યું, તમારું મન પડ્યું ત્યારે પૂરું કરી દીધું। તમે પૂરું તો કરે જ નહીં। અત્યારે હું તમને ગેરંટી આપું, 6 મહિના, હમણાં 2 મહિના પહેલા આગળ ખોદીને મૂક્યું હતું, એનું તો હજુ કામ પૂરું જ નથી થયું। આ ખાડો ખોદ્યો છે, તમારે 10 દિવસ સુધી આ ખાડાનું કામ ચાલ્યા જ કરશે એમનું। આજે રિપેર કરીશું, કાલે રિપેર કરીશું, ક્યાર સુધી આવું કરશે? અને ગવર્મેન્ટની એક વસ્તુ છે, કોર્પોરેશન, જ્યાં સુધી તમારી ઓળખાણ ના હોય ત્યાં સુધી કોર્પોરેશનવાળા તમારું કામ નહીં કરે। રોડ ઉપર અહીં ખાડો પડ્યો છે રસ્તા ઉપર, 6 મહિનાથી કહું છું કે તમે ચેક કરો ના કરો। એક વિકલાંગ વ્યક્તિ હેન્ડીકેપ હતું, એ બિચારું પડ્યું હતું, એની સાયકલ એની પર અને એ માણસને એની પર કાચ બી એના માથે પડ્યો હતો, તો બી હજુ ખાડો નથી પુરાવો ત્યાં આગળ। હું તમને જોવા હોય તો એના ફોટા બી તમને બતાવી શકું છું। સાયકલ લઈને અપંગ વ્યક્તિની બી કોઈ જોઈ નથી રહ્યું અહીંયા। કોર્પોરેશનમાં તમે જઈને કહીને આવો, બસ પતી ગઈ વાર્તા। મને નહીં કહેવાનું, બીજાને કહેવાનું, બીજાને ત્રીજાને કહેવાનું, પેલી ઓફિસમાં જાઓ, પેલામને જાઓ, મારા વિભાગમાં નથી આવતો, આપણે ફતેગંજ વિભાગમાં આવે છે। તો ભાઈ તમે લોકો એકબીજાને કોલ તો કરી જ શકો છો ને ત્યાંથી। એટલે આ લોકો ખોખો રમાડે છે।
પાસિંગ ધ પાર્સલ, તમે મને કહો, હું તમને કહું, તમે પેલાને કહો, બસ એવું જ વસ્તુ. પણ અમારે છેલ્લે કામ માટે અમારે પુષ્પાબેનને કહીએ ત્યારે અમારું કંઈક હેલ્પ કરે છે. અને આજે જો પુષ્પાબેન ના હોત તો અમારું તંત્રનું કામ, અમારા એરિયાનું કામ બી ચાલુ ના થયું હોત. પુષ્પાબેન વોર્ડ નંબર 1 ના કાઉન્સિલર છે, તમે 2 નંબરના પણ તો સાથે વાતચીત કરી છે ખરી? કોર્પોરેટર બેના કોણ, વોર્ડ નંબર 2 ના કોર્પોરેટર કોણ છે હજુ સુધી અમને નથી ખબર. અહીંયા જોવા જ નથી આવ્યા, તમને શું ખબર હોય? આ વ્યક્તિ છે જે લેડીઝ છે છતાં બી અમારા ટાઈમે આવીને ઊભા થઈ જાય છે અને સપોર્ટમાં એમના હસબન્ડ બી એમની સાથે જ હોય છે. મેં રાત્રે 9 વાગે બી કોલ કર્યો છે, 9:05 અહીંયા હાજર હોય છે કે ઉત્સવ તારું કયું કામ અટક્યું. અહીંયા વૃક્ષથી લઈને અમારું કંઈ બી કામ અટક્યું ને તરત અમને હેલ્પ કરે છે કે ઉત્સવ તારું કયું કામ અટક્યું છે. એટલે મારા એકલાનું નહીં, એરિયાનો કોઈ પણ વ્યક્તિનું હોય તરત અમારા વોર્ડ નંબર 2 ના જે વોર્ડ નંબર 1 ના જે કોર્પોરેટર છે આઈને ઊભા થઈ જાય છે. અને અવારનવાર એમના બી સ્ટેટસ જોજો કે ગમે ત્યાં બી કામ હશે ત્યાં જઈને ઊભા જ રહેશે. ખાલી એ પોતાની નિષ્ઠાથી કામ કરતા હોય એટલા માટે એમનું કોઈ સાંભળતું નથી. અને મહેરબાની કરીને હું તો કોર્પોરેટરને કહું છું કે તમે આગળ વિનંતી કરો કે તમારું બી કોઈ સાંભળે અને તંત્ર બી સાંભળે તો ફટાફટ બધાનું સોલ્વ થાય અહીં આગળ. હાલ જે રીતે દ્રશ્ય તમને બતાવી રહ્યા છે, જે રીતે વાત કે કરવામાં આવી છે કે કોર્પોરેશનનો જ વિભાગ છે અને કોર્પોરેશનનો વિભાગ જે સ્કાડા વિભાગ છે, સ્કાડા વિભાગના જ કારણે કહેવાય કે આ જે મુખ્ય જે લાઈન પાણીની જે છે હાલ જે રીતે દ્રશ્ય તમને બતાવી રહ્યા છે કે કોર્પોરેશનનો જ વિભાગ છે, 200 કરોડ જેટલો મબલક કહેવાય કે જ્યારે ખર્ચ કરવામાં આવે છે, પાણીનું પ્રેશર ચેક કરવામાં આવે છે, તેના માટે કહેવાય કે જે વિભાગ આખો ઊભો કરવામાં આવે છે તે જ વિભાગની કામગીરીના કારણે કહેવાય કે આજે જે લાખો રૂપિયાનું જે નુકસાન થવાનું છે તે પબ્લિકના વેરાના ટેક્સના પૈસાનું વળતર કહેવાય કે ક્યાંક ને ક્યાંક કહેવાય કે અહીંયાથી ફેલ જશે અને જે આ અધિકારી જે લોકો આ કામ કરતા હોય છે તેમના જ ખીજા ભરાશે. તે પ્રકારના હાલ આ દ્રશ્યો સર્જાયા છે કે છેલ્લા 6 મહિનાથી જ્યારે નાગરિકો અહીંયા હેરાન પરેશાન થઈ રહ્યા હતા તે છતાં પણ કહેવાય કે સ્થાનિક કોર્પોરેટરો પણ અહીંયા દેખવા આવ્યા નથી. અધિકારીઓને વારંવાર રજૂઆત કરવામાં આવે છે તે છતાં પણ અધિકારી આવે છે, ઉપર છેલ્લું કામ કરીને જતા રહે છે, પણ ઊંડાઈમાં કેટલો કહેવાય કે અંદર પ્રોબ્લેમ થયો છે તેનું કોઈ પણ પ્રકારે નિરાકરણ નથી કરતા. તેના જ કારણે કહેવાય કે આ અત્યારે જે લીકેજ છે, લીકેજની જે સમસ્યા છે તે કહેવાય કે વિકરાળ બની છે. સદનસીબી કહેવાય કે આટલી મોટી મુખ્ય લાઈન જ્યારે અહીંયાથી પસાર થતી હોય અને તેના અંદર આવું ભંગાણ સર્જાતું હોય ત્યારે કહેવાય કે વિસ્તારના ઘણા બધા જે નાગરિકો છે તે લોકો પાણીથી હાલ અહીંયા જ્યારે વંચિત રહેવાના હોય છે. ત્યારે જે દ્રશ્ય તમને બતાવી રહ્યા છે કે વોર્ડ નંબર 1 ના કાઉન્સિલર પુષ્પાબેન વાઘલા સ્થળ પર આવીને ઊભા છે અને નાગરિકોને જે સમસ્યા પડી છે તે સમસ્યાનું નિરાકરણ કરવા માટે કહેવાય કે તેઓ ખાસ કરીને અહીંયા ઉપસ્થિત થયા છે. જ્યારે આપણે અધિકારીઓની વાત કરીએ તો અધિકારી હાલ અહીંયા કોઈ દેખાઈ નથી રહ્યા, પણ સ્થાનિક જે નાગરિક છે તેમને અમારી સાથે પાછી વાત કરી, તેમની સાથે પાછા વાત કરીશું કે તે આપણને શું કહેવા માંગી રહ્યા છે. તમે કંઈ કહેવા માંગતા હતા, પાછળથી શું કહેવા માંગી રહ્યા હતા? હું એમ કહેવા માંગુ છું કે અત્યારે હું જ્યારે અહીંયા આવ્યો, મારી દુકાન પાસે બહાર નીકળ્યો ત્યારે અહીંયા આગળ કોર્પોરેશનના અધિકારી ઊભા હતા. હાલમાં ક્યાં ગયા બધા જ્યારે ન્યૂઝ આવ્યું ત્યારે? અને જ્યારે અમારા કોર્પોરેટરે ધમકી આપી ત્યારે કામ ચાલુ કેમનું થઈ ગયું? મતલબ જ્યારે ધારણાનું કે કોઈ વ્યક્તિ જ્યારે કંઈ આંદોલન કરવાનું કે ત્યારે જ કામ થાય, એના વગર કોઈથી કામ જ નથી થતું અહીંયા આગળ. અને પહેલા અધિકારી અહીંયા મોજૂદ હતા, હા કમ્પ્લીટ મોજૂદ હતા, બેઠા હતા, ઉઠ્યા હતા બધા જ. હવે ક્યાં ગયા બધા? એન્જિનિયર વિભાગવાળા બી હતા, ક્યાં ગયા? કોઈ દેખાતું જ નથી, તમે જોઈ શકો છો લાઈવમાં, કોઈ જ નથી અહીંયા ઊભું. તો એટલે કોઈ જ્યારે ધમકી આપે આંદોલન, કાલે ઉઠીને રોડ પર ખાડો પડે તો હું એવું કહું કે હું મરવા જાઉં ત્યારે કોઈ આવીને કામ કરશે? એના વગર કોઈ કરે જ નહીં કશું બી. એટલે કોર્પોરેશનમાં એક બીક અને ઓળખ હોય તો જ તમારું કામ થાય, બીજું કશું નહીં. બધા ગવર્મેન્ટ એમ્પ્લોઈઝ તમારા ખાલી પૈસા અને પેન્શન માટે જ બેઠા છે, બીજા કોઈ કામ માટે જ નથી બેઠા. એટલું છે, હું બધાને કહું છું કે તમે કોઈ પણ જાતને પ્રજાને કહું છું વડોદરાની કે તમે ગવર્મેન્ટનું કામ માંગતા હોય તો તમારી પાસે કોર્પોરેટરની ઓળખાણ હોવી જોઈએ, અથવા તો તમારી પાસે કોઈ મોટી વ્યક્તિની ઓળખાણ હશે તો જ તમારું કામ કરશે, નહીંતર કોઈ બી નહીં કરે. કોર્પોરેશન બધા એસીની હવા ખાવા જ બેઠા છે. અર્બન હેલ્થ સેન્ટર બી એ વસ્તુ કરે છે અને જે વડોદરાની ઓફિસો નવી બની છે વીએમસીની, ત્યાં બી બધી જ વ્યક્તિઓ, ત્યાંના જે સ્ટાફ છે એ પણ પૈસા ખાવા માટે જ છે, કોઈ કામ કરવા નહીં આવે. આટલી વિનંતી છે બધાને કે તમે ઓળખાણ લઈને જ જજો. હાલ જે યુવાન છે ને યુવાનનો જે આક્રોશ છે બધા વોર્ડ નંબર 1 વોર્ડ નંબર 2 ના વિસ્તારોની જે પાણીની મુખ્ય લાઈન હોય, ડ્રેનેજની મુખ્ય લાઈન હોય તો તમામે તમામ તેમને ખબર છે કે કઈ જગ્યા પર કયો ફોલ્ટ છે. ત્યારે જ કહેવાય કે આજે પુષ્પાબેન જ્યારે વોર્ડ નંબર 2 ના એક પણ જ્યારે કાઉન્સિલર અહીંયા નથી ત્યારે કહેવાય કે આજે પુષ્પાબેન વોર્ડ નંબર 2 ના નાગરિકોના વહારે આવીને ઊભા છે. ત્યારે પુષ્પાબેન સાથે આપણે ખાસ વાત કરીશું. બેન, શું કહેશો? છેલ્લા 6 મહિનાથી અહીંના વિસ્તારોમાં લોકોને પાણીનું પીવાનું કહેવાય કે એક સમસ્યા હતી, પાણી લીકેજ હતું, સાથે જ કહેવાય કે ત્રીજા માળ સુધી પાણીના ફુવારા ઉડેલા છે. શું કહેશો, કોની બેદકારી કહેવાય? પાલિકાની કહેવાય, કેબલ કંપનીની કહેવાય? કેમ કે કેબલ તો નાખવામાં આવે છે
પણ કોઈ પણ અધિકારી મોજૂદ નથી હોતા. કંપનીને જેમ મન ફાવે તે રીતે કેબલ નાખે છે. તેના જ કારણે આવા બધા નુકસાન કહેવાય કે વડોદરા શહેરના નાગરિકોને વેઠવા પડે છે. સૌથી પહેલાં તો હું એવું કહીશ કે આ 400ની લાઈન છે, અહીંયા 24ની લાઈન છે, બરાબર. સમા ટાંકીની આ મુખ્ય નળિકા કહેવાય અને આ નળિકા દ્વારા હજારો નાગરિકોને પાણી વિતરણ થાય છે. 6 મહિના પહેલાં કોર્પોરેશનનું જ બીજો વિભાગ સ્કાડા, એ સ્કાડા વિભાગ દ્વારા અમારા અહીંયા સ્થાનિક કોમ્પ્લેક્સમાં જે રહે છે એમનો વિરોધ હતો. ત્યારે પણ એમણે મને બોલાવી હતી અહીંયા અને હું આવી હતી અને મેં કીધેલું કે આ 400ની લાઈનમાં આ અમારા વાલ ચેમ્બર હતું, એ વાલ ચેમ્બરની દિવાલ તોડીને અહીંયા ફ્લો મીટર બેસાડવાની જે એમણે કામગીરી કરી હતી એ જતા દાડે નુકસાનકારક સાબિત થશે. તમે આ જે દિવાલ તોડીને ફ્લો મીટર બેસાડ્યું છે એનાથી જે હયાત લાઈન છે એ હયાત લાઈનને નુકસાન થશે. છતાં પણ એ લોકોએ કંઈ પણ માન્યા વગર આ જે સ્કાડા કંપની દ્વારા ફ્લો મીટર બેસાડવામાં આવ્યું એના લીધે આખીને આખી 400ની લાઈન આપ જોઈ શકો છો કે ક્રેન દ્વારા એને ઊંચી કરવામાં આવે છે. આખીને આખી 400ની લાઈન બેસી ગઈ. એના લીધે વારંવાર અહીંયા સ્થાનિક અમારા દીકરો છે સુખવિંદરસિંહ છે, મને ફોન કરે તો હું અહીંયા અધિકારીઓને જાણ કરું અને રિપેરિંગ કરાવતા હતા. પણ આખો દિવસ પાણી નીકળતું હતું, 2-3 કિલોમીટર સુધી આ પાણી જતું હતું. સવારના સમયે તો 30 મીટર સુધી આ ફ્લેટની અંદર પાણી જતું હતું. ફુવારા એટલા ઉડતા હતા, એટલું બધું પાણી વેસ્ટ જતું હતું. તો આ જ કોર્પોરેશનનો એક વિતરણ શાખા છે જે વર્ષોની લાઈન નાખેલી લાઈન દ્વારા લોકોને પાણી વિતરણ કરે છે અને આ બીજી સ્કાડા કંપની જે કોર્પોરેશનને ફ્લો મીટર બેસાડવાના કામ સોંપેલા, આ કંપની દ્વારા જે આડેધડ કામગીરી કરવામાં આવી છે એના લીધે કેટલી જગ્યાએ ગંદા પાણીના જે વિષય આવે છે એ ગમે તેમ આડેધડ એ લોકોએ જે ડ્રિલિંગ કરીને ફ્લો મીટર બેસાડ્યા છે. ઓછું પાણી આવે છે ત્યાં પણ ગમે તેવા ફ્લો મીટર બેસાડ્યા છે. એના લીધે જ આ જે પણ કંઈ સમસ્યાનું સર્જન થયું છે એ થયું છે ને એનું આ ઉત્તમ ઉદાહરણ છે. જાગૃત નાગરિકો અહીંના છે કે એમણે મને વારંવાર એની રજૂઆત કરી છે. એમના નીચે ફ્લોરિંગની નીચે આનું પાણી જાય એટલી હદે જ્યારે આ થઈ ગયું ત્યારે આજે સવારે મારા સ્થાનિક અધિકારીને એવું કહેવું પડ્યું કે આ કામ જો કાયમી ધોરણે નિરાકરણ નહીં લાવો ખોદીને તો હું જે પાણી નીકળે છે એ જ પાણીમાં બેસીને ધરણા કરીને વિરોધ કરીશ જ્યાં સુધી મારું કામ ચાલુ નહીં થાય ત્યાં સુધી. એટલે આજે આ તમામ મશીનરી તમે જુઓ લાવી દીધી છે. ક્રેન દ્વારા લાઈન ઉંચકવાનું ઉપર લેવાનું કામ ચાલુ કર્યું છે. અધિકારી બી અત્યારે એમનો સમય પૂરો થઈ ગયો છે નોકરીનો, છતાં પણ અહીંયા આજે 8 વાગ્યા સુધી અહીંયા બેસીને કામગીરી કરાવી રહ્યા છે. ગંભીર વિષય આ છે અને આ ગંભીર વિષય પર હું લાગતા વળગતા જે પણ કોઈ સ્કાડાનું જે જોવે છે એ તમામ અધિકારીઓ પર બેદરકારી ભર્યું આ વર્તન કર્યું છે એ બારામાં કમિશનરશ્રીને ફરિયાદ કરીશ. બેન, ફરિયાદ તો તમે કરશો પણ આ સ્કાડા કંપની જે મીટર લગાવ્યા છે એ થોડી વિગતવાર માહિતી આપશો જેથી કરીને જે પણ મિત્રો લાઈવ જોઈ રહ્યા છે તેમને પણ એની ખબર પડે કે આ મીટર શાના છે અને કેમ નાખવામાં આવ્યા છે. કોર્પોરેશને સ્કાડા ભાગ 1 અને સ્કાડા 2 તો સ્કાડા ફેઝ 1માં જે કામગીરી કરી એ હયાત જે સ્ત્રોત હોય પાણીના એ સ્ત્રોતમાંથી ટાંકીઓમાં કેટલું પાણી આવે છે એ જાણવા માટે સ્કાડા ફેઝ 1 કામ સોંપ્યું અને સ્કાડા ફેઝ 2નું કામ કે ભાઈ ટાંકીઓ છે એ ટાંકીઓમાંથી વિસ્તારમાં કેટલું પાણી જાય છે એ જોવા માટે સ્કાડા ફેઝ 2 કામ કર્યું. હવે આ બંને કામના લગભગ 200 કરોડ રૂપિયા વપરાયા, છતાં પણ નાગરિકોની સમસ્યા યથાવત રહી અને આ સ્કાડા ફેઝ 1 ફ્લોપ ગયું. સ્કાડા ફેઝ 2 જો એનો સફળ થયું હોય તો અહીંયા જે લીકેજ થાય ને એ ત્યાં અમારું કમાન્ડ કંટ્રોલ સિટી ત્યાં સેન્ટર છે, સિટી કમાન્ડ કંટ્રોલ સેન્ટર, એની અંદર ખબર પડે ત્યારે આવી વાતો થતી હતી. અહીંયા લીકેજ થાય તો એ લીકેજ તો નાગરિકો અમને ફરિયાદ કરતા હતા. એટલે એ જ કહીએ છીએ કે કેટલું સફળ થયું છે. અને આ સ્કાડા ફેઝ 1 ને સ્કાડા ફેઝ 2 આ ફેઝ 2નું કામ હતું કે જે ફ્લો મીટર બેસાડતા હતા કે આ લાઇનમાંથી ટાંકીમાંથી કેટલું પાણી વિસ્તારમાં જાય છે જોવા માટે. બેન, સ્કાડા કંપનીએ તો કહેવાય કે એનું કામ કર્યું અને ભારે હાલાકી થઈ, સાથે પાણીની લાઈન બેસી ગઈ.
આ જે ખર્ચો થશે એ પબ્લિકના પૈસાનો, પબ્લિકના ટેક્સના પૈસાનો છે, તો આના પર આ લોકો જે છે ક્યારે એક્શન લેવાશે? ક્યારે કોઈ ચેરમેન, મેયર બી આ લોકો પર કોઈ દબાવ કરશે કે પછી ખાલી આ લોકો કમાશે બસ એ જ ચાલશે? સ્કાળાનું જે કામ હતું, અત્યારે તમે જુઓ કે મારા ત્યાં અમારો જે વિસ્તાર છે 6 વાગ્યાનો પાણી વિતરણનો, એમાં સમા, છાણી, જકાતનાકા અને ટીપી 13 3 ટાંકી ભેગી કરીને લોકોને પાણી આપીએ તો જ પૂરતા પ્રેશરથી પાણી મળે છે. આજે સમા ટાંકી બંધ કરી છે, જેના લીધે એટલા બધા ફોન આવ્યા છે અમને કે ભાઈ અમારે પાણી ના મળ્યું. હજુ કાલ સુધી આ કામગીરી ચાલશે, તો કાલે પણ નાગરિકોને પાણી નહીં મળે અને લાખો રૂપિયાનો જે ખર્ચ આ લીકેજનો થશે એ પણ કોર્પોરેશનના વિતરણ શાખા દ્વારા જે ઇજારદાર કામગીરી કરી રહ્યા છે એ ઇજારદારને આપવો પડશે, કારણ કે આ તમામ મશીનરી અને સવારથી આ કામગીરી કરી છે અને 6 મહિનામાં 5 થી 6 વારા લીકેજ થયું છે. એ તમામ કામગીરી એ કોર્પોરેશનમાંથી જ ખર્ચો પડે છે. એટલે કોર્પોરેશન એટલે શું? તો કોર્પોરેશન એટલે લોકોના વેરાના નાણાંથી ચાલતું એક સંસ્થા છે. એટલે આ લોકોના નાણાંનો વ્યય થાય છે અને આ કોર્પોરેશનના ડિપાર્ટમેન્ટ જ છે. આ વિતરણ શાખા અને આ સ્કાળા વિભાગ, એ બંને કોર્પોરેશન ખાતાના જ આ 2 વિભાગ છે. અને આ 2 વિભાગમાં જો વિતરણ શાખાને પણ વિશ્વાસમાં લીધા હોત તો કદાચ આ પ્રશ્નનું જે સમસ્યા થઈ છે એનું સર્જન ના થાય. ચાંદીપુરા શંકાસ્પદ 7 દર્દી સારવાર હેઠળ સયાજી હોસ્પિટલમાં. વીતેલા 24 કલાક દરમિયાન વડોદરાની સયાજી હોસ્પિટલ પીડિયાટ્રિક ડિપાર્ટમેન્ટમાં શંકાસ્પદ ચાંદીપુરાની ચપેટમાં આવનાર કુલ 7 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે, જે પૈકી 2 વોર્ડમાં અને 5 આઈસીયુમાં સારવાર હેઠળ છે, જ્યારે 1 દર્દી મોતને ભેટી છે અને નવો એક કેસ સામે આવ્યો છે. આજરોજ ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ અને વડોદરા શહેરના પ્રભારી શ્રી ગોવર્ધનભાઈ ઝડફિયાજીની વિશેષ ઉપસ્થિતિમાં રાવપુરા વિધાનસભાના વોર્ડ નંબર 3 અને 7ના સ્થાનિક નાગરિકો સાથે સંપર્ક સમસ્યા સેવા અભિયાન હેઠળ વોર્ડ નંબર સ્થાનિક નાગરિકો સાથે સીધો સંપર્ક કરી તેમની સમસ્યાઓને સાંભળી સ્થળ પર આવેલા કુલ 50 ફરિયાદોમાંથી 20 જેટલી સમસ્યાઓનું સ્થળ પર જ નિવારણ કર્યું અને બાકીની સમસ્યાઓના નિવારણ અર્થે વોર્ડ ઓફિસ અને સ્થાનિક કોર્પોરેટરો સાથે વાર્તાલાપ કરી તેનું વહેલી તકે નિવારણ આવે તેના માટે સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી. આ કાર્યક્રમમાં વોર્ડ નંબર 3ના કાઉન્સિલર શ્રી પરાક્રમસિંહ જાડેજા, ડોક્ટર રાજેશભાઈ શાહ, શ્રીમતી રૂપલબેન મહેતા, વોર્ડ નંબર 7ના કાઉન્સિલર શ્રીઓ ભૂમિકાબેન રાણા, શ્રીમતી શ્વેતાબેન ઉત્તેકર, પૂર્વ મેયર સુનિલભાઈ સોલંકી, શિક્ષણ સમિતિના ચેરમેન મિનેશભાઈ પંડ્યા, અન્ય હોદ્દેદારો, મહાનુભાવો, પદાધિકારીઓ, કાર્યકર્તાઓ અને સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. વ્રજધામ સંકુલમાં સુવિધા સભર અતિથિ ભવનનું આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. પૃષ્ટિ માર્ગીય વૈષ્ણવ સંપ્રદાય આધ્યાત્મિક સંકુલ વ્રજધામ આધ્યાત્મિક સંકુલ ખાતે વ્રજરાજકુમારજી મહોદયની પ્રેરણાથી વલ્લભ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા નવનૂતન વ્રજ પેલેસ અતિથિ ભવન તથા સર્વોત્તમ બેન્ક્વેટ હોલનું નિર્માણ સંપન્ન થયું છે. ત્યારે વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજી મહોદયના મંગલ સાનિધ્યમાં નૂતન અતિથિ ભવન તથા બેન્ક્વેટ હોલના ઉદ્ઘાટન કાર્યક્રમનું વિશેષ આયોજન થયું. આ પ્રસંગે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી મુખ્ય અતિથિ રૂપે ઉપસ્થિત રહ્યા. ઉલ્લેખનીય છે કે વ્રજધામ સંકુલમાં દેશ વિદેશના ભાવિકજનો, જ્યારે આધ્યાત્મિક સંકુલમાં શ્રી પ્રભુ સાનિધ્યમાં નિવાસનો અલૌકિક લાભ મોટા પ્રમાણમાં પ્રાપ્ત કરતા આવ્યા છે અને એની સંખ્યામાં સતત વધારો થતાં સૌ ભાવિકજનોની સુવિધા અર્થે નવનૂતન અદ્યતન સુવિધા સાથે નવનૂતન વ્રજ પેલેસ અતિથિ ભવનનું વલ્લભ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા નિર્માણ કરવામાં આવ્યું છે. સભર 20 લક્ઝુરિયસ રૂમ તથા સ્યુટ સાથે વ્રજ પેલેસ અતિથિ ભવન દેશ વિદેશના ભાવિકજનોના આધ્યાત્મિક સંકુલના શ્રી પ્રભુના સાનિધ્યમાં અલૌકિક નિવાસનો અવસર પૂરો પાડશે. વ્રજધામના કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડોક્ટર વિજય શાહ, રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય બાળકૃષ્ણ શુક્લ, પૂર્વ મેયર ભરત ડાંગર, પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ સાથે મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા. પૂજનીય શ્રી જીજી ઇન્દિરા બેટીજી મહોદયાશ્રી દ્વારા સંસ્થાપિત વલ્લભ ફાઉન્ડેશન ટ્રસ્ટના તત્વાવધાનમાં કાર્યરત વ્રજધામ આધ્યાત્મિક સંકુલ, જેમાં નવનૂતન વ્રજ પેલેસ અતિથિ ભુવન તેમજ સર્વોત્તમ બેન્ક્વેટ હોલનું દબદબાભેર ઉત્સાહસભેર વાતાવરણના અંદર મંગલ ઉદ્ઘાટન ગુજરાતના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજીના હસ્તે કરવામાં આવ્યું.
સાથે સાથે વડોદરાના રાજકીય, સામાજિક, શૈક્ષણિક બધા જ મહાનુભાવો આજે અહીંયા ઉપસ્થિત રહ્યા છે. ખૂબ મોટી સંખ્યામાં વૈષ્ણવો આજે આ કાર્યક્રમના અંદર ઉપસ્થિત રહીને આ દિવ્ય ઉદ્ઘાટન સમારંભને સફળ બનાવ્યું છે. કૃષ્ણભૂષણ વૈષ્ણવાચાર્ય પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી વ્રજકુમારજી મહોદય શ્રી એમના ચરણોમાં કોટી કોટી વંદન કરું છું. વડોદરા ભારતીય જનતા પાર્ટીના અને વડોદરા શહેરના સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓને હું વંદન કરું છું. હું તો સુરતથી આવ્યો તોય મારો અવાજ તમારાથી મોટો છે. વ્રજ પેલેસ ભવન તેમજ સર્વોત્તમ બેન્ક્વેટ હોલના ઉદ્ઘાટન પ્રસંગે આપણા સૌની વચ્ચે ઉપસ્થિત, જેમનું માર્ગદર્શન આપણા સૌ માટે હંમેશા ખૂબ જ પ્રેરણાદાયક રહ્યું છે. યુથ ઓર્ગેનાઇઝેશનને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. રાજ્યના હજારો લાખો નાગરિકો વતી હું વલ્લભભાઈ યુથ ઓર્ગેનાઇઝેશનને આભાર માનું છું કે હું સ્વયં વ્રજમાં તો નથી જઈ શક્યો, પરંતુ વ્રજધામમાં આજે આવીને હું ક્યાંક ને ક્યાંક કંઈક સારું કરવાની પ્રેરણા પ્રાપ્ત કરી છે. કપરો કાળ હતો અને એ કોવિડના સમયમાં જ્યારે સગા સંબંધીઓ એકબીજાનો ચહેરો જોવા તૈયાર નતા, એવા સમયે વીવાયો દ્વારા રાજ્યના હજારો લાખો નાગરિકોની મદદમાં લઈને તમે કલ્પના કરો કે કેવી વિકટ પરિસ્થિતિ, અને આ વિકટ પરિસ્થિતિમાં જ્યારે મેં આપને કહ્યું એ પ્રકારે સગા સંબંધીઓ એકબીજાના ચહેરા જોવા તૈયાર નહીં લઈને તમે કલ્પના કરો કે કેવી વિકટ પરિસ્થિતિ, અને આ વિકટ પરિસ્થિતિમાં જ્યારે મેં આપને કહ્યું એ પ્રકારે સગા સંબંધીઓ એકબીજાના ચહેરા જોવા તૈયાર નહીં, આચાર્યજીની પ્રેરણાથી આ હજારો વિવાહીઓના યુવાનોએ પોતાના જીવનને જોખમમાં મૂકીને માનવતાને બચાવવાનું કાર્ય હાથમાં લીધું. વોલ્વો બસ કઈ રીતે શ્રીનાથજી તમને સૌને દરરોજ દર્શન માટે લઈ જાય તેની વ્યવસ્થા માટેનું આજે હું એલાન કરું. પણ તમે દર્શન કરવા જાઓ તો સાથે સાથે મારા વતી બી દર્શન કરી લેજો. થોડા શાંતિ, સલામતી, સુરક્ષા, સમૃદ્ધિ. જ્યારે જ્યારે દર્શન કરો ત્યારે સ્વાર્થી નહીં થઈ જતા, માત્ર પોતાના માટે બધું આપી લો પ્રભુજી એવું નહીં. મને તો પ્રભુજી સુખ શાંતિ આપો, પરંતુ સાથે સાથે મારા રાજ્યની શાંતિ, સલામતી, સુરક્ષા અને સમૃદ્ધિ આ જ રીતે આગળ વધતી જાય એવી બી પ્રાર્થના જરૂરથી કરજો. પોલીસ, ગુજરાત સરકાર છેલ્લા 2 વર્ષમાં હજારો કરોડનું ડ્રગ્સ પકડવામાં ખૂબ મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. ભારત પાકિસ્તાનની બોર્ડર હોય કે રાજ્યના ખૂણે ખૂણે તમામ દિશાએ ડ્રગ્સ પકડવાની કામગીરીમાં ગુજરાત પોલીસના સૌ અધિકારીઓએ ભારત પાકિસ્તાનની બોર્ડર પર જઈને ભર તડકો હોય, ઠંડી હોય, ભારે વરસાદ હોય, દરિયાના ભારે મોજાની વચ્ચે 4-4, 5-5 દિવસ સુધી રાહ જોઈને એ પાકિસ્તાનીઓ આપણા દેશમાં, આપણા રાજ્યમાં ડ્રગ્સ ઘુસાડવાની કોશિશ કરતા. ડ્રગ્સનું દૂષણ અને દૂષણની સામે રાજ્ય સરકાર અભિયાન નહીં પરંતુ લડાઈ લડી રહી છે, અને એ લડાઈમાં આ સૌ યોદ્ધાઓ આવનારા દિવસોમાં આપણા રાજ્યના યુવાનો ક્યારેય કોઈ ડ્રગ્સના દલદલમાં ના ફસાય તે માટે સરકાર અને સમાજ સાથે મળીને લડાઈ લડશે, અને આ લડાઈમાં જીત
દાનવોની સામે માનવોની જરૂરથી થશે એ હું આજે આપ સૌની સમક્ષ એક વાત મૂકવા માંગુ છું. એક સામાજિક દૂષણ, જે દૂષણ વેસ્ટર્ન કન્ટ્રીઝની અંદર એક ફેશન સ્ટેટમેન્ટ બની ગયું છે, અને એ દૂષણની સામે આપણે અભિયાન તરીકે ક્યારેય ના જીતી શકીએ. સેન્ચુરીની નજીક પહોંચવા આવ્યા છે. સેન્ચુરીની નજીક આપણે આ પાકિસ્તાનીઓને પકડીને રાજ્યમાં ડ્રગ્સ ઘુસાડવાની કોશિશ કરનાર લોકોને પકડીને જેલના હવાલે બંધ કર્યા છે. અનેક લોકોને સજા બી થઈ ગઈ છે, અને આવનારા દિવસોમાં વડોદરાની અંદર આ અભિયાન શરૂઆત કરવાની છે. સૌ સમાજોને સાથે લઈને માનું છું કે વડોદરામાં દર વખતે આવતા હતા તો સર્કિટ હાઉસ રહેવું પડતું હતું, પણ વડોદરામાં એક ઘર મારું અહીંયા બી થઈ ગયું, તે બદલ સૌનો આભાર. વડોદરાની સાચી ઓળખ તેની કલા અને તેની સંસ્કૃતિ છે. બોલિવૂડને સમર્પિત એક કાર્યક્રમ મેઘા છાયેનું કલાનુભૂતિ દ્વારા મ્યુઝિકલ કોલેજ સુરસાગર માટે આયોજિત કરવામાં આવ્યું હતું. વડોદરા શહેરમાં કારેલીબાગ વિસ્તારમાં કચ્છ ગુર્જર સમાજની વાડી માહેશ્વરી વુમન ક્લબ દ્વારા ઉડાન સાવન મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. વડોદરા શહેરના પ્રથમ નાગરિક એવા મેયર પિંકીબેન સોની દ્વારા ઉડાન સાવન મેળા એક્ઝિબિશનનું ઓપનિંગ કરવામાં આવ્યું હતું. મહિલાઓને પ્રોત્સાહન મળે તે હેતુથી મહેશ્વરી વુમન ક્લબ દ્વારા અધ્યક્ષ તરીકે સરોજબેન દાંડ તથા કમિટી મેમ્બર દ્વારા ઉડાન સાવન મેળા 2 દિવસ સુધી આયોજન કરવામાં આવ્યું છે. ये एग्जीबिशन उसमें उपस्थित हमारे साथ यहाँ मंच ऊपर उपस्थित सब मंचस्थ महानुभाव और साथ ही में जैसे यहाँ पर बोला गया अभी कि एक जो महिला होती है, अगर सफल महिला होती है तो उसके पीछे अंडरस्टैंडिंग करने वाले एक हस्बैंड का साथ होता है, पर मैं तो बोलूंगी कि पूरे परिवार का साथ होता है. थोड़ा करेक्ट करती हूँ, क्योंकि एक महिला होती है वो पूरे परिवार की बैकबोन होती है, उसके ऊपर ही पूरा परिवार चलता है. और महिला अपने आप को अगर ऐसा सोचती है कि मैं एक वाइफ हूँ, एक माता हूँ, तो उसका इसकी सोच जब ऐसी सीमित हो जाती है ना, तो उसकी जो सेफ गार्ड अपने आसपास बना लेती है. तो उसके बाहर निकलने के लिए कहीं ना कहीं हमारे 2 मम्मी पापा होते हैं, सास ससुर भी हमारे माता पिता है. और जब भी शादी के बाद यहाँ पर जो भी महिलाएं जब भी जो यहाँ पर बिजनेस के लिए ये एग्जीबिशन में दिखाई देती है, ज्यादातर सभी मिड एज और उससे ज्यादा की है. ठीक है, तो हमारे परिवार के प्रति माहेश्वरी के लिए आप क्या कहना चाहते हैं? माहेश्वरी वुमन समाज सावन मेला का आयोजन किया गया है. जो महेश्वरी वुमन जो क्लब है उनके द्वारा साल में 5 से 6 अलग अलग स्पेशल कार्यक्रम किए जाते हैं, और नारी शक्ति का ये जो साथ मिलके कुछ करना, और अलग से अभी हमने वो भी सुना कि कुछ अलग से करते हैं जिसमें धर्म और संस्कृति का भी रहता है. जो लोग घर से बिजनेस करते हैं ऐसी बहनों के लिए मदद करने के लिए, जैसे ये सावन मेला लगाया हुआ 2 दिन के लिए, हर साल ऐसे एक मेले का आयोजन किया जाता है, जिसमें ये एग्जीबिशन में जो घर से बिजनेस करती है वो महिलाओं को वो एक स्टेज मिले, उन लोग को एक उनकी जो घर से बिक्री होती है उसके लिए ऐसे एक एग्जीबिशन के रूप में स्टेज मिले. साथ ही में सब नारी शक्ति इकट्ठा होके जो समाज के लिए, जो शहर के लिए अपना योगदान देती है. और सबसे अच्छी बात महेश्वरी वुमेन क्लब की मुझे लगी कि उनकी यूनिटी, जो वो एक साथ अपनी एकता को अटूट रखना चाहते हैं. मैं ढेर सारी शुभकामनाएं देती हूँ, और आज उन्होंने जो एग्जीबिशन रखा है उसमें उन लोगों को अप्रतिम सफलता मिले, और आगे ऐसे बहुत सारे उनके आयोजन ऐसे ही ईश्वर की कृपा से सभी सक्सेस हो, और इनकी एकता ऐसे ही बरकरार रहे, मैं ईश्वर से प्रार्थना करती हूँ. प्रोग्राम था और क्या है? आज हमारे यहाँ पे उड़ान सावन मेला है, जो 2024 में ये हमारा 5th ईयर है जब हम इस मेला का आयोजन कर रहे हैं. कौन
ऐसे कितने स्टॉल हैं और कौन सी जगह से लोग आए हैं? यहाँ पे मोर देन 45 स्टॉल्स हैं, करीब 50 to 51 स्टॉल्स हैं यहाँ पे। और यहाँ पे पूरे गुजरात से सभी महिलाएं आई हैं, अपनी अपने हुनर का सामान और सज्जो सामान लेकर आई हैं। कुछ राजस्थान का आर्ट लेकर आई हैं, कुछ राजस्थान से जो हैंडवर्क होता है वो लेकर आए हैं, कुछ गुजरात का लेकर आए हैं। तो हमारा यही उद्देश्य है कि हम हमारे कल्चर को जितना ज़्यादा फैशन इंडस्ट्री से जोड़ सके और आप सबको शॉपिंग के लिए हम इनवाइट करना चाहते हैं इसके अंदर। ये एग्जीबिशन कहाँ पे और कौन सी जगह और कितने बजे तक? ये एग्ज़िबिशन सुबह 10 बजे से रात 9 बजे तक है और ये कच्छ समाज की वाड़ी जो कि बाल भवन के पास में जलाराम रोड पे यहाँ पे है। और ये 2 दिन के लिए है, आज और कल, मतलब कि सैटरडे और संडे 20 और 21 जुलाई। आपका नाम? मेरा नाम स्वाति देवपुरा है और मेरी पूरी की पूरी माहेश्वरी समाज की जो कमेटी है उन सब का तहे दिल से हम सब आप सभी गुजरातियों का स्वागत करते हैं कि आप आइए और देखिए कि हम लोग आप सब के लिए पूरा राजस्थान यहाँ पे लेकर आए हैं। તો આવતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર બીબીએન ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.